હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર પેપર નંબર 6નો સેક્શન ડી જોઈશું. તો જોઈએ. અને હા, એ પહેલાં જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણે જોઈએ તો સેક્શન ડી એ કુલ 20 ગુણનો પૂછાશે. દરેક દાખલાનો 4 ગુણ રહેશે. બરાબર, તો જોઈએ. એની અંદર દાખલા નંબર 1 અહીંયા શું કીધેલ છે? ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે. જો એડી બરાબર 3.6 સેમી અને બીડી બરાબર 2.4 સેમી, ઈસી બરાબર 1.8 સેમી હોય તો એબી અને એઈ શોધો. એકદમ ઈઝી દાખલો અને નાનો જ દાખલો છે. અને જો આના 4 ગુણ હોય તો આમાંથી એક પણ ગુણ જાય નહીં. જોઈએ દાખલો. તો એના માટે આપણે પહેલા તો શું કરવું પડશે? ત્રિકોણ દોરવું પડશે. તો એના માટે આપણે એક ત્રિકોણ દોરી દઈએ, ત્રિકોણ એબીસી. બરાબર, અને બિંદુ બે બિંદુને અનુક્રમે છેદે છે. બરાબર, તો એ બતાવી દઈએ. તો એ લખીએ આપણે ત્રિકોણ એ બી અને આ સી અને આ ડી અને ઈ બિંદુમાં છેદતો હોય. બરાબર, તો હવે જોઈએ તો અંદર આપણને શેની કિંમત આપે? પહેલું તો લખી દઈએ કે ત્રિકોણ એબીસી માં અહીંયા જોઈએ તો ડીસી એ બીસીને સમાંતર કહેવાશે એકબીજાને. તો આ રીતે લખી શકાય, ડીઈ સમાંતર બીસી. બરાબર, ત્યાર પછી જોઈએ તો સમાંતર હોય તો એ પરથી આપણે એની બાજુઓ લખીએ તો એડી છેદમાં શું થશે? ડીબી. બરાબર, એ જ રીતે એઈ છેદમાં શું થાય? ઈસી. તો અહીંયા લખીએ એઈ છેદમાં ઈસી. અહીંયા આપણને એની કિંમતો આપેલી છે, તો જેની કિંમતો આપણે લખી દઈએ. એડીની કિંમત કેટલી? તો 3.6 સેમી. પછી ડીબીની કિંમત તો 2.4. બરાબર, એઈ આપણે શોધવાનો અને ઈસીની કિંમત આપેલી છે 1.8. હવે આ જોઈને આપણે એટલી ખબર પડે કે અહીંયા શું કરીશું? તો ચોકડી ગુણાકાર. અહીંયા શું થાય? 3.6 ગુણ્યા 1.8 ભાગ્યા 2.4. તો અહીંયા છેદ ઉડાડીએ તો બરાબર, છેદ ઉડાડી અને તમે ગણતરી કરો તો અહીંયા શું મળશે? 2.7 સેમી. આ એનો જવાબ. આ શું મળ્યું આપણને? એઈ. તમે છેદ ઉડાડવા માટે અહીંયાથી પોઈન્ટ કટ કરી અને અહીંયા 100, નીચે 100 અને ઉપર 10 પણ લખી શકો. બરાબર, તો તમને છેદ ઉડાડવામાં ઈઝી રહેશે. ત્યાર પછી બીજું શું શોધવાનું કીધું તું? અંદર એબી. હવે અહીંયા જોઈએ તો એ પછી ડી અને બી. તો અહીંયા એબી શોધવાનું હોય તો બંનેનો સરવાળો કરીએ આપણે, બંને બે બાજુનો, તો આપણને શું મળી જાય? એબી મળી જાય. તો એ લખીએ તો એબી બરાબર શું થાય? એડી પ્લસ ડીબી. તો એડી કેટલા? તો 3.6 અને ડીબી કેટલા હતા? તો 2.4. હવે એ બંનેનો સરવાળો કરીએ તો કેટલા મળે? 6 સેમી થશે. તો એનો મતલબ શું થયો? કે આપણો એબી બરાબર 6 સેમી. જો આટલો દાખલો 4 માર્ક્સની અંદર પૂછાય, એકદમ ઇઝી દાખલો અને નાનો જ દાખલો છે. બરાબર, ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એ શું આપેલ છે? નીચે આપેલ આકૃતિમાં જો LM લંબ સમાંતર સીબી અને LN સમાંતર સીડી હોય, અહીંયા જોઈ લઈએ LM એટલે આ LM અને સીબીને સમાંતર છે. એ જ રીતે આ બાજુ LN એ સીડીને સમાંતર હોય તો સાબિત કરો કે AM છેદમાં એબી બરાબર AN છેદમાં એડી. આ પણ એકદમ ઇઝી દાખલો. તો એ આપણે લખી દઈએ કે ત્રિકોણ એબીસીમાં એ એમ અને બી, એ જ રીતે AN ડી તથા LM સમાંતર ડી નહીં બી છે. તો એના પરથી આપણે શું લખી શકીએ? તો આના પરથી લખી શકાય AM છેદમાં શું લેવાય? AB લેવાશે. આ AM છેદમાં AB. એ જ રીતે આ બાજુ શું લઈશું આપણે? AL છેદમાં AC. અહીંયા C હતો, અહીંયા ડી નહીં પણ શું આવશે? C આવશે. બરાબર, તો આના આપ્યો નંબર, સમીકરણ નંબર 1.
એ જ રીતે આપણે લઈએ તો ત્રિકોણ ADCમાં અહીંયા જોઈ લો ADC એટલે આ નીચેનો ત્રિકોણ એની અંદર જોઈએ તો ALC અને AND તથા એમાં શું સમાંતર આપેલું છે તો LN સમાંતર CD છે તો એ પરથી આપણે એની બાજુ લખીએ તો કઈ આવશે AL છેદમાં AC બરાબર AN છેદમાં AD તો આને આપ્યું સમીકરણ નંબર 2 હવે સમીકરણ 1 અને 2 પરથી તો લખીએ સમીકરણ 1 અને 2 પરથી અથવા તો પરિણામ 1 2 પરથી જે લખો એ શું થશે આની અંદર બે બાજુઓ સરખી થાય એટલે તો સીધી જતી રહે તો આ બે બંને રહેશે તો શું થાય AM છેદમાં AB બરાબર AN છેદમાં AD તો આપણે આના પરથી આપણે સાબિત કરી શકાય આ પણ એકદમ નાનો દાખલો ને એકદમ ઈઝી છે થોડો સમજીને ગણો તો આવડે એવું જ છે જેને પ્રમેય આગળના તૈયાર કર્યા હશે એને આની અંદર જલ્દી ખબર પડશે બરાબર એટલા માટે પરીક્ષા માટે પ્રમેય જરૂરી જ છે અને દાખલા ગણવા માટે પણ ખૂબ જ જરૂરી છે તો ખાસ ધ્યાન આપવું આગળ જોઈએ નેક્સ્ટ દાખલો અહીંયા શું કીધેલું છે જયેશની આજથી 3 વર્ષ પહેલાની ઉંમરનો વ્યસ્ત અને હવેથી 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો 1/3 છે તેની અત્યારની ઉંમર શોધો અત્યારે હાલની ઉંમર શોધવાની હોય તો આપણે શું લખીશું કે ધારો કે જયેશની અત્યારની એટલે કે વર્તમાન ઉંમર x વર્ષ છે હવે એ શું કીધું જયેશની આજથી 3 વર્ષ પહેલાની ઉંમરના વ્યસ્ત તો એ લખીએ જયેશની આજથી 3 વર્ષ પહેલાની ઉંમરના વ્યસ્ત એટલે શું થાય 1/x-3 અને પછી શું કીધેલું છે હવે 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો 1/3 છે તો હવે 5 વર્ષ પછી ઉંમરના વ્યસ્ત 1/x+5 5 વર્ષ પછીનું કીધું એટલે સરવાળો કેટલો તો 1/3 છે તો આના પરથી આપણે સમીકરણ એક સાદું રૂપ આપીએ તો શું બનશે 1/x-3 પ્લસ 1/x+5 બરાબર શું થાય 1/3 થશે તો અહીંયા જોઈએ તો આપણે આખા પદનો નીચેનાનો લસા લઈ લઈએ તો આખા પદનો લસા થાય તો અહીંયા શું લખીશું આપણે તો 3 અહીંયા x-3 તો ઉડી જાય આ પદ સાથે ગુણ્યા શું રહે 3/x+5 પ્લસ એ જ રીતે આ બાજુ લસાનો ગુણાકાર કરીએ તો x+5 જતા રહે એટલે શું વધશે 3/x-3 અને આ બાજુ 3 ઉડી જાય એટલે એ શું રહે x-3 અને એ સાથે x+5 આનું સાદું રૂપ આપીએ તો પહેલાં તો 3 ને આ કૌંસ સાથે એટલે 3x પ્લસ 5 તરી 15 પ્લસ અહીંયા થશે 3x 3 તરી 9 બરાબર અહીંયા પહેલા પદનો આના જોડે ગુણાકાર તો x² પ્લસ અહીંયા શું થશે 2x અહીંયા સાદું રૂપ આપવાનું થશે બરાબર જે તમે ધોરણ 9ની અંદર ગણેલા છે ને આ 15 બરાબર ચલો હવે જોઈએ તો બંને x અને બંને પ્લસ તો બંનેનો સરવાળો થઈ જાય તો 6x પ્લસ 15 અને -9 તો 15 માંથી 9 જાય તો કેટલા રહે 6 મોટી સંખ્યાનું ચિહ્ન એટલે પ્લસ બરાબર x² પ્લસ 2x -15 હવે x² એમના એમ 2x વાળા બે પદ થશે બરાબર જે આ બાજુ જાય 6x તો માઇનસ મોટા ચિહ્નની નિશાની એટલે 6 માંથી 2 જાય શું રહે 4x અને -15 અને 6 આ બાજુ જાય તો માઇનસ પ્લસ થઈ જાય મોટા ચિહ્નની નિશાની એટલે માઇનસ બરાબર 0 હવે આનું સાદું રૂપ આપીએ અવયવ પાડીએ તો 21ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો કે માઇનસ શું થાય 4 આવે તો 7 તરી 21 ને 7 માંથી 3 જાય શું રહે 4 રહેશે તો એ શું રખાય x²
માઇનસ 7x પ્લસ 3x માઇનસ 21 બરાબર 0. હવે આ બંનેમાંથી કોમન કાઢીએ શું રહે x, તો અહીંયા શું રહેશે x માઇનસ 7 પ્લસ 3 કોમન નીકળશે તો અહીંયા શું થાય x માઇનસ 7 બરાબર 0. તો અહીંયા થશે x માઇનસ 7 x પ્લસ 3 બરાબર 0. તો અહીંયા x માઇનસ 7 બરાબર 0, x પ્લસ 3 બરાબર 0. તો એ શું થઈ જાય x બરાબર 7, x બરાબર માઇનસ 3. તો એનો મતલબ શું થયો કે માઇનસમાં તો ઉંમર હોય નહીં, એટલા માટે જયેશની હાલની ઉંમર શું થશે 7 વર્ષ. તો જયેશની હાલની ઉંમર 7 વર્ષ છે. એકદમ ઇઝી દાખલો છે બરાબર. થોડો સમજી અને સાદું રૂપ આપતા જો આવડે તો પછી આગળ તો ગણતરી કરતા તમને આવડે બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા શું આપેલ છે 1000 રૂપિયા 1000ની રકમ 8%ના વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવશે? હા, તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. તો અહીંયા જોઈએ તો આપણે સાદા વ્યાજ શોધવાનું કીધું હોય તો પહેલું તો એનું સૂત્ર મૂકી અને સમાંતર શ્રેણી બનાવવા માટે આપણે પહેલું તો એનું વ્યાજની કિંમતો શોધવી પડશે. તો પહેલું તો લખી દઈએ અહીંયા સાદું વ્યાજ. એનું સૂત્ર શું થાય? શું થશે? PRT ભાગ્યા 100 બરાબર. તો એનું પ્રથમ વર્ષ લઈ લઈએ. પ્રથમ વર્ષના અંતે વ્યાજ રૂપિયા બરાબર કેટલા આવશે? તો 1000 મૂળ કિંમત ગુણ્યા r એટલે કેટલા ટકા? તો 8% ગુણ્યા ટાઈમ એટલે વર્ષ તો 1 વર્ષ ભાગ્યા 100. 0 0 જતા રહે તો કેટલા થાય? 8 × 8 ને 8 તરી 8 દાન 80. તો 80 રૂપિયા થયું પહેલા વર્ષનું 80 રૂપિયા. એ જ રીતે બીજા વર્ષનું લઈ લઈએ તો એમાં શું થશે? 1000 ગુણ્યા 8 ગુણ્યા વર્ષ વધી ગયા એટલે 2 અને આ 100 શૂન્ય શૂન્ય જતા રહે તો 8 દુ 16 ગુણ્યા 10 એટલે 160 રૂપિયા. એ જ રીતે ત્રીજા વર્ષનું શોધીએ તો 1000 ગુણ્યા 8 ગુણ્યા 3 ભાગ્યા 100 શૂન્ય શૂન્ય જતા રહે શું થાય? 8 × 8 8 દુ 16 8 તરી 24 એટલે 240 રૂપિયા બરાબર. તો એનો મતલબ આપણી શ્રેણી આ રીતે થશે. તો શું શ્રેણી બનશે? તો એ લખી દઈએ કેટલા થાય? 80 160 240 થી આગળ મળે બરાબર. એ રીતે ગણતરી થાય. હવે આના પરથી આપણે D1 D2 એ બધું શોધીએ તો D1 બરાબર 160 માઇનસ 80 તો શું થાય? 80 જ આવશે. એ જ રીતે જો તમે D2 શોધો તો પણ એ શું મળે? 160 બરાબર 80. આ પણ શું થાય? 80 જ મળશે. એટલે D બરાબર 80, એ બરાબર પણ કેટલા? 80 થયા. તો અહીંયા લખીએ તો આપણે 30 વર્ષના અંતે શોધવાનું કીધું હોય. 30 વર્ષના અંતે મળતું વ્યાજ બરાબર શું થાય? A30 બરાબર A પ્લસ સૂત્ર મૂકી દઈએ n-1 અને D. તો કિંમત મૂકીએ A એટલે 80 પ્લસ n એટલે 30 માઇનસ 1 અને D એટલે પણ 80. તો 80 પ્લસ કેટલા રહે? 29 80 ગુણાકાર કરીએ આનો 80 ગુણ્યા 29 તો એનો જવાબ થશે 2320 મળશે. હવે 2320ની અંદર 80 રૂપિયા ઉમેરીએ તો આપણને 2400 રૂપિયા 30 વર્ષના અંતે 2400 રૂપિયા વ્યાજ ભરવાનું થશે. એટલે આટલું લખી દઈએ 30 વર્ષના અંતે મળતું વ્યાજ 2400 રૂપિયા થાય અથવા તો હશે. દાખલો એકદમ ઇઝી જ છે પણ આના માટે આપણને શું થાય કે વ્યાજની ગણતરી કરતા આવડવી જોઈએ. જો આ સમાંતર શ્રેણી તમારે બની ગઈ તો પછી તો આપણે શું કરવાનું? સૂત્રની અંદર કિંમત જ મૂકવાની છે. એટલે આવા ઇઝી દાખલા થોડા ટ્વિસ્ટ કરીને પૂછ્યા હોય પણ આપણને આવડતા હોય, જો સાદું વ્યાજ ને એ બધું જો તમે આગળ વ્યવસ્થિત ભણ્યા હોય તો તમે આ દાખલો ઇઝી રીતે ગણી શકો
બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. અહીંયા આપણને મધ્યસ્થ શોધવાનું કીધેલો છે, વર્ગ અને આવૃત્તિ આપેલી છે. એ હશે સંચય આવૃત્તિ, જેને આપણે શું કહીએ, CF કહેવાય. બરાબર. તો એના માટે આપણે શું કરતા હતા, સરવાળો 5 ને 8, 5 તો પહેલા એમને 8 અંદર ઉમેરીએ તો શું થાય 13, 13 ની અંદર 20 ઉમેરો તો શું થાય 33, 33 માં 15 ઉમેરો તો શું થાય 33 ની અંદર 15 તો 48, 48 માં 7 ઉમેરીએ તો 55 અને 55 માં 5 ઉમેરીએ તો 60 અને અહીંયા n બરાબર પણ 60 થશે ટોટલ આવૃત્તિ. બરાબર, અથવા તો સિગ્મા fi કહેવાય. 1 મિનિટ, સિગ્મા fi બરાબર 60 અને આપણા ટોટલ અહીંયા શું મળ્યું, n બરાબર પણ 60 એટલે એનો મતલબ આપણો જવાબ સાચો. હવે જોઈએ તો આગળ સૂત્રની અંદર કિંમતો મૂકવાની થશે. એ પહેલાં આપણે જોઈ લઈએ તો L બરાબર અધસીમા શોધવી હોય તો સૌથી મોટી આવૃત્તિની આગળની સંખ્યા એટલે કેટલી થાય 20 અને સૌથી મોટી આવૃત્તિ એટલે F, તો એ લખી દઈએ આપણે F બરાબર 20, પછી L બરાબર પણ 20. તો CF ક્યાં લેવાનો, આવૃત્તિની તરતની ઉપરની સંખ્યા, તો CF બરાબર પણ 13, પછી F આવૃત્તિ તો 20 એ તો લખી દીધું. હવે વર્ગ લંબાઈ કેટલી, 10 થી 20 ને 20 થી 30 બાદબાકી કરીએ તો કેટલા આવે 10, તો આપણી આવૃત્તિ પણ 10. હવે મધ્યસ્થ શોધી દઈએ તો M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. તો બરાબર L એટલે 20, n/2 એટલે કેટલા 60 ભાગ્યા 2 માઇનસ CF એટલે 13 ભાગ્યા F એટલે કેટલા 20 ગુણ્યા H એટલે 10. બરાબર. તો અહીંયા શું રહેશે 20 પ્લસ 30 માઇનસ 13 ભાગ્યા 20 ગુણ્યા 10. ચલો તો જોઈએ અહીંયા શું થશે. પહેલું તો અહીંયા જોઈએ તો 0 0 જતા રહે તો 10 દુ 20 એટલે 20 પ્લસ 30 માંથી 13 જાય કેટલા રહે 17 ભાગ્યા 2. તો એ શું આવશે 20 પ્લસ 17 માંથી 2 જોઈએ તો 8.5. અમુક લોકો શું કરશે આ 20 20 ઉડાડશે, એવું કરાય નહીં, કેમ કે એ પ્લસ છે એટલા માટે ઉડે નહીં. બરાબર, 20 પ્લસ 8.5 એટલે શું થાય 28.5. તો આપણો મધ્યસ્થ શું મળ્યો 28.5 થાય. આવા દાખલામાંથી તો 4 ગુણ જવા જ ના જોઈએ અને આ દાખલા તો દરેકને આવડવા હોવા જોઈએ. એક આ ચેપ્ટર અને બીજું સંભાવનાવાળું ચેપ્ટર, બે તો ચેપ્ટર ખાસ તૈયાર કરવા પાસ થવા માટે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે, નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ 8.05 એટલે આપણને મધ્યસ્થ આપેલો છે. જો કુલ આવૃત્તિ 100 હોય તો A અને B ના મૂલ્ય શોધો. અહીંયા A અને B ના મૂલ્ય શોધવાના થાય તો અહીંયા પણ શું આવશે સંચય આવૃત્તિ, જેને શું કહેવાય CF. બરાબર. તો સૌથી પહેલા તો આપણે શું કરીશું, અહીંયા જુઓ A અને B આ બંને આપણને શોધવાના છે કારણ કે આપણને મધ્યસ્થ આપી દીધેલો છે. તો પહેલા તો સરવાળો જ લખીશું 6. હવે 6 પ્લસ A લખવાના, 6A ના લખાય. 6 માં 40 ઉમેરીએ તો 46 પ્લસ A, સોરી A. પછી 16 માં 46 માં 16 ઉમેરીએ તો કેટલા થાય 62 પ્લસ A. હવે 62 માં B ઉમેરીએ શું થાય 62 પ્લસ A પ્લસ B. 62 માં 4 ઉમેરીએ તો કેટલા થાય તો 66 પ્લસ A પ્લસ B. બરાબર. હવે જોઈએ આગળ તો અહીંયા આપણને ટોટલ આપણને આવૃત્તિ 100 આપી દીધેલી છે એટલે n બરાબર 100 થાય. બરાબર. હવે અહીંયા આપણને શું કરવાનું તો A પ્લસ B પ્લસ કેટલા હતા 66 બરાબર 100 હતા. બરાબર. તો આપણે A અને B ની કિંમત ટોટલ અલગ કરી દઈએ તો A પ્લસ B બરાબર 100 માઇનસ 66. તો A પ્લસ B 66 માંથી કેટલા થાય એટલે 34. એટલે એનો મતલબ શું થયો કે A અને B ની કિંમત, બે કિંમતો એવી હશે કે બંનેનો સરવાળો કેટલો થાય 34 થાય. બરાબર. હવે આગળ જોઈએ તો L ને એ બધું શોધી લઈએ. તો L એટલે શું થાય સૌથી મોટી આવૃત્તિ કેટલી અહીંયા પહેલી તો F બરાબર 40 થશે. L બરાબર શું થાય તો 7 થાય ને. પછી અધસીમાં શું થાય તો આ થાય આગળની CF. તો CF બરાબર
6 a પ્લસ 6 અથવા તો 6 પ્લસ a જે લો એ પ્લસ 6 બરાબર. પછી બીજું f આવી ગયો, l આવી ગયો, વર્ગ લંબાઈ h બરાબર કેટલી તો 3 બરાબર. હવે આપણે આની કિંમત મૂકીએ તો સમીકરણ પહેલા લખી દઈએ તો m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ભાગ્યા f ગુણ્યા h. હવે આપણને મધ્યસ્થ આપી દીધેલો છે. અમુક સ્ટુડન્ટ્સ મધ્યસ્થ લખવાનો ભૂલી જાય છે, તો ખાસ રકમ વાંચવાની, એના પછી દાખલો ગણવાનો. તો 8.05 બરાબર આ 7 પ્લસ n/2 એટલે 100 ભાગ્યા 2 થશે, માઇનસ cf એટલે કેટલા તો a પ્લસ 6 ભાગ્યા f એટલે 40 ગુણ્યા 7. ચલો તો આના માટે પહેલાં તો આપણે 0.5 બરાબર 7, 1 મિનિટ આપણે 7ને આ બાજુ લઈ દઈએ તો આ માઇનસ 7 બરાબર. અહીંયા શું રહેશે તો 100માંથી 2 ભાગ્યાકાર કરીએ તો 50 માઇનસ કૌંસ છૂટો પડે, આગળ માઇનસ હોય તો ચિહ્ન બદલાઈ જાય, એ માટે માઇનસ થઈ જાય. એ 40 ગુણ્યા 1 મિનિટ આપણે અહીંયા ભૂલથી 7 લખી દીધા છે. કેટલા હતા 3 હતા વર્ગ લંબાઈ 3 તો ગુણ્યા 3 બરાબર. તો હવે આ બંનેની બાદબાકી કરીએ તો 8.7 7માંથી બાદ કરીએ તો શું થાય 1.05 બરાબર. 50માંથી 6 જાય કેટલા રહે 44 માઇનસ a ભાગ્યા 40 ગુણ્યા 3. હવે 40 આ બાજુ ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જતા રહે તો 0.5 ગુણ્યા 40 લખી શકાય. અને 3 એ ઉપર હતા તો આ બાજુ છેદમાં લઈ જઈએ 3 તો બરાબર અહીંયા શું વધશે 44 માઇનસ a. તો હવે જોઈએ તો આ પોઈન્ટ દૂર કરવા માટે આપણે આ રીતે લખી શકીએ, નીચે 100 લખાય ગુણ્યા 3 બરાબર 44 માઇનસ a. હવે શું કરીશું તો આનો છેદ ઉડાડવા માટે 40 એટલે 10 ચોક 40 થાય. પહેલાં તો 0 ઉડી જાય અને અહીંયા કઈ રીતે છેદ ઉડાડીશું આપણે 2 દુ 4 2 પંચા 10 અને આનો ભાગાકાર કરીએ તો 5 દુ 10 ને 5 એકા 5 એટલે 21 અને 3 છેદ ઉડાડીએ તો 3 સીધ્યા 21 તો કેટલા થાય 7 દુ 14. તો એ શું રહે 14 બરાબર 44 માઇનસ a. હવે તો એની એમના એમ રાખી અને 44 14 આ બાજુ જાય તો માઇનસ થઈ જાય. તો a બરાબર 44માંથી 14 બાદ કરીએ તો કેટલા રહે 30 રહે. તો એનો મતલબ શું થયો કે a બરાબર 30 હોય તો આપણે જે આગળ લખ્યું હતું a પ્લસ b બરાબર 34 હતા. ટોટલ બે સંખ્યાઓ એવી હતી કે બંનેનો સરવાળો 34 થાય. તો a ની કિંમત આપણને મળી ગઈ 30, તો એના ઉપરથી b શોધી શકાય. બંનેમાંથી બાદ કરીએ તો એ શું થાય b બરાબર 34 માઇનસ 30. તો આપણો b કેટલો મળશે તો b મળશે આપણને 4. તો આ આપણો ફાઇનલ આન્સર. એટલે a બરાબર 30 અને b બરાબર 4 થશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા શું કીધેલું છે, બે પાસાઓને એક સાથે ફેંકવામાં આવે છે. પાસા પર આવતા અંકોનો ગુણાકાર 1 6 મળે, 2 12 મળે, 10 મળે અને 7 મળે તેની સંભાવના શોધો. ગુણાકાર કીધેલો છે, અંકોનો ગુણાકાર બરાબર. આ ખાસ ધ્યાન આપજો, સરવાળો નહીં. હવે બે પાસાવાળું આપણે જોયું હતું કે જ્યારે પાસાને બે એક સાથે ઉછાળવામાં આવે એટલે કેટલા પરિણામ મળશે તો 36 પરિણામ મળશે. તો આપણે પહેલાં તો 36 પરિણામ લખી દઈએ જેથી ઇઝી રહે. 1 3 1 4 1 5 આ આવડવું જરૂરી છે. તો જો એ લોકો નવા હોય અને જો એવું ઓછું ફાવતું હોય આની ગણતરી તો આપણે આના જે આ ચેપ્ટરના જે વિડીયો મૂક્યા હતા એ એકવાર જોઈ લેજો તો તમને ઇઝી થઈ જશે ગણતરી કરવી અને સંભાવના આવડી જાય. 3 1 3 2 3 અને 3 3 અને 4 3 અને 5 3 અને 6 પછી 4 અને 1 4 અને 2 4 અને 3 4 અને 4 4 અને 5 4 ને 6 પછી 5 ને 1 5 ને 2 5 ને 3 5 ને 4 5 અને 5 5 અને 6 ત્યાર પછી
6 ને 1, 6 ને 2, 6 ને 3, 6 ને 4, 6 ને 5 અને 6 ને 6 એમ ટોટલ પરિણામ 36 થઈ ગયા. બરાબર. હવે ગુણાકારની વાત કરેલી છે, પહેલું 6 મળે એવું. તો એ જોઈએ તો ગુણાકાર કઈ એવી બે સંખ્યાનો ગુણાકાર જોઈએ તો 3 દુ 6. આપણે કલર ચેન્જ કરીએ. 3 દુ 6, 3 દુ 6. બરાબર. પછી અને 6 એકા 6 એટલે કેટલા પરિણામ થયા ટોટલ? 3. હજી એક રહેશે. કયો? હા, એકા 6 ને 1, 2, 3 ને 4 એવા ગુણાકાર 6 એ 6 થતો હોય એવો ગુણાકાર એવી બે કઈ સંખ્યા? તો જુઓ 6 એકા 6 તો 2 તરી 6, 3 દુ 6 એના સિવાયની બીજી કોઈ સંખ્યા થશે નહીં. 6 એકા 6. બરાબર. તો આપણે લઈ લઈએ ઘટના એ. તો નંબર એ ઘટના એ બરાબર શું હતું? તો લખી દઈએ કે શું હતું? પાસા પર ગુણાકાર અંકોનો ગુણાકાર 6 મળે. બરાબર. આપણા કુલ પરિણામ કેટલા? 36. બરાબર. તો આ તો ખબર પડી જ જાય. અહીંયા તો એ લખી દઈએ આપણા કુલ પરિણામ બરાબર 36. બરાબર. તો આપણા આની અંદર તો સાનુકૂળ ઘટના એના સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા? 4. બરાબર. તો સૂત્ર લખી દઈએ તો માટે P ઓફ A બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. બરાબર. તો ઘટના એના સાનુકૂળ પરિણામ કેટલા? 4 અને કેટલા પેલા ટોટલ 36. તો અહીંયા શું થશે? 4 9 36. તો એનો મતલબ આપણો જવાબ શું આવશે? 1/9. તો P ઓફ A બરાબર સંભાવના કેટલી પહેલાની? તો 1/9. ત્યાર પછી બીજામાં જોઈએ તો બીજામાં શું હતું? 12 મળે. હવે 12 મળતા હોય એવા ગુણાકારવાળા પદ કયા? તો આની અંદર જોઈએ તો જુઓ પહેલું તો 2 6 દુ 12. બરાબર. 3 જોગ 12, 4 તરી 12, 6 દુ 12. બરાબર. તો કેટલા થયા? 4 પરિણામ જ થયા ને આની અંદર. એના સિવાય બીજે કોઈ થશે નહીં. તો લખી દઈએ આપણે નેક્સ્ટ નંબર 2 ઘટના બી બરાબર શું હતું? અંકોનો ગુણાકાર 12 મળે. એના પરિણામ કેટલા? તો ઘટના બીના સાનુકૂળ પરિણામ બરાબર કેટલા? તો 4. તો માટે P ઓફ B બરાબર શું થશે? તો 4 ભાગ્યા ટોટલ 6 એટલે આમાં પણ શું થશે? 9 ચોક 36 તો 1/9. તો P ઓફ B બરાબર 1/9. ત્યાર પછી નેક્સ્ટ નંબર 3 જેની અંદર ઘટના C બરાબર શું હતું? કે પાસાનો ગુણાકાર 10 મળતો હોય. તો અહીંયા અંકોનો ગુણાકાર 10 મળે. ચલો હવે અહીંયા જોઈએ તો અંકોનો ગુણાકાર 10 હોય એવા તો 2 5 10 અને 5 દુ 10 એના સિવાય બીજી કોઈ સંખ્યા થશે નહીં. એટલે કેટલા થશે? 2 થશે. તો અહીંયા લખીએ ઘટના Cના સાનુકૂળ પરિણામ 2 છે. તો માટે P ઓફ C બરાબર 2/36. તો 18 દુ 36 થાય. તો અહીંયા શું થઈ જાય? P ઓફ C બરાબર 1/18. તો આ આપણો ફાઇનલ આન્સર. એના પછી નેક્સ્ટ તો ડી ઘટના ડી બરાબર જેની અંદર આપણને અંકોનો ગુણાકાર 7 મળતો હોય. અંકોનો ગુણાકાર 7 મળે. હવે એવો કોઈ ગુણાકાર થાય નહીં. તો અહીંયા લખી દઈએ કે પાસા પર આવતા
અંકોનો ગુણાકાર 7 મળે નહીં. એટલા માટે P ઓફ D બરાબર 0 થઈ જાય. બરાબર, તો એકદમ ઇઝી દાખલો આ પણ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલ છે? એક ફૂલદાનીમાં 5 લાલ, 2 પીળા અને 3 સફેદ ગુલાબમાંથી એક ગુલાબ યાદચ્છિક રીતે કાઢવામાં આવે. હવે એની અંદર લાલ રંગનું, પીળા રંગનું અને સફેદ રંગનું હોય અને સફેદ રંગનું ન હોય તેની ઘટનાની સંભાવના શોધો. પહેલું તો આપણે શું લખી દઈશું? કુલ પરિણામ લખી દઈએ. તો કુલ પરિણામ બરાબર 5 + 2 + 3 બરાબર કેટલા થાય? 10 થશે. તો એનો મતલબ કુલ પરિણામ 10 છે. હવે એની અંદર પહેલું લઈ લઈએ ઘટના એ બરાબર શું હોય? એમાં લાલ રંગનું હોય, લાલ રંગનું ગુલાબ હોય. હવે લાલ રંગના કેટલા? તો 5. તો એ લખી દઈએ ઘટના એના સાનુકૂળ પરિણામ બરાબર 5. તો માટે P ઓફ A બરાબર સૂત્ર લખી દઈશું. તો ઘટના એના સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ બરાબર. તો ઘટના એના સાનુકૂળ પરિણામ 5 ભાગ્યા કુલ પરિણામ 10 હતા. તો 5 દુ 10, 1/2 એટલે 0.5 થશે. તો એ તો સાહેબ 0.5 આ P ઓફ A. આ પહેલું પરિણામ આપણે મળ્યું. એ જ રીતે નેક્સ્ટ જોઈએ, જેની અંદર શું હતું કે કેવા હતા? પીળા રંગના. હવે પીળા રંગના કેટલા ગુલાબ હતા? તો 2. તો એ લખી દઈએ નંબર 2 ઘટના B બરાબર પીળા રંગના ગુલાબ. તો ઘટના બીના સાનુકૂળ પરિણામ કેટલા થાય? 2 થાય. બરાબર. તો માટે P ઓફ C બરાબર 2/10. તો અહીંયા શું થશે? P ઓફ C બરાબર 0.2 મળશે પરિણામ. છે એકદમ ઇઝી દાખલો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, જેની અંદર ત્રીજાની અંદર શું હતું શોધવાનું? તો એની અંદર કયા કલરના? સફેદ રંગના. તો ઘટના C બરાબર સફેદ રંગના ગુલાબ હોય. હવે સફેદ રંગના કેટલા હતા? તો 3. તો ઘટના C ના સાનુકૂળ પરિણામ કેટલા થશે? 3. તો માટે P ઓફ C બરાબર 3/10. તો અહીંયા શું થાય? P ઓફ C બરાબર 0.3 થશે. બરાબર. હવે નેક્સ્ટ શું હતું કે એની અંદર શું હતું જોઈ લઈએ. હા, સફેદ રંગનું ન હોય, સફેદ રંગના ન હોય તો એના સિવાયના બધા આવી જશે. તો નંબર 4 લઈ લઈએ. તો સફેદ રંગની પૂરક ઘટના થઈ ગઈ ના રહીએ. તો એ રીતે પણ તમે ગણી શકો. આપણે એ રીતે ગણીએ તો ઘટના D બરાબર ઘટના C ની પૂરક ઘટના થાય. એટલા માટે P ઓફ D બરાબર પૂરક ઘટના માટેનું સૂત્ર તો P ઓફ C હતું 1 માઇનસ અહીંયા શું હતું? 1 લખવાનું, 1 - P ઓફ C જેની લેવાની હોય પૂરક એ લેવાના. તો P ઓફ C કેટલા? 0.3. તો 1 - 0.3 કરીએ તો શું મળશે? 0.7. તો આપણો જવાબ અહીંયા પૂરો. તમે ટોટલ સરવાળો કરીને આગળ જેમ ગણતા હતા સંભાવનાની રીતે એ રીતે પણ ગણી શકો અને પૂરક ઘટનાની રીતે પણ ગણી શકાય. એટલે 2 રીતથી ગણી શકો. જવાબ તો એક જ આવશે. બરાબર. તો આપણા સેક્શન D એટલે કે આ પેપર અહીંયા જ પૂરું થાય છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ પેપરની અંદર નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.